ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આપણે સંબંધ ભાષ્યનું અધ્યયન કરી રહ્યા છીએ, જે ભાષ્ય સંબંધ બતાવે છે, ગ્રંથ સાથેનો સંબંધ. કેનોપનિષદ ગ્રંથ છે, એ ગ્રંથનું શું પ્રયોજન છે એનો વેદો સાથે, કર્મકાંડ સાથે, જીવન સાથે શું સંબંધ છે એ બધું બતાવનારો આ ગ્રંથ છે. જેથી સંબંધ ભાષ્ય ગ્રંથના અધ્યયનથી આપણા મનમાં સ્પષ્ટતા આવે કે કેનોપનિષદ શું શીખવી રહ્યું છે, શેના માટે શીખવી રહ્યું છે. એ પ્રક્રિયામાં અનુબંધ ચતુષ્ટય વળી કહ્યું તે પ્રકારે આમ તો અધિકારીનું વર્ણન થઈ રહ્યું છે. અધિકારીનું વર્ણન કરવા માટે આ હેતુમત ભાવ બતાવે છે. કેવી રીતે આગળના 8 અધ્યાયો જેને કર્મકાંડ કહેવાય એ હેતુ બને છે. શેના માટે? આ 9મો અધ્યાય જેને જ્ઞાનકાંડ કહેવાય. કઈ રીતે? કામ્યના અનુષ્ઠિતમ કર્મ યદ્યપિ સંસારાય ભવતી. આનંદગીરી કહે કે વાત તો સાચી છે. જે કર્મ ઉપાસનાનું આગળના 8 અધ્યાયોમાં નિરૂપણ કરવામાં આવ્યું, જેને આપણે કર્મકાંડ કહીએ છીએ, એ જ કર્મ ઉપાસનાઓ કામ્યના અનુષ્ઠિતમ, કામનાથી પ્રેરાઈને કે કામના ધરાવનારા વડે કરવામાં આવે. કામી એટલે કામના ધરાવનાર. ટૂંકમાં કામનાથી પ્રેરાઈને આ કરવામાં આવે. અને કામના એટલે કે સંસાર સુખ. તો સંસાર સુખની ઈચ્છાથી પ્રેરાઈને કરવામાં આવે. એ અવિવેક બતાવે છે. વૈરાગ્ય કેમ નથી? કારણ કે વિવેક નથી. આ બધા સંસારના સુખ, આ લોક અને પરલોકમાં પ્રાપ્ત થનારું જે કંઈ સુખ છે એનો સ્વભાવ ન સમજવાને કારણે
એનો સ્વભાવ શું છે? બંધન કરવાનો સ્વભાવ છે. વિષયેન્દ્રિય સંયોગાત યત્તદગ્રે મૃતોપમં પરિણામે વિષમિવ. કે વિષય અને ઇન્દ્રિયોના સંયોગમાંથી જન્મનારો સુખ આ લોકનું હોય કે પરલોકનું હોય. યત્તદગ્રે અમૃતોપમં, જે પ્રારંભમાં અમૃત સમાન મીઠું લાગે છે, પરિણામે વિષમિવ, પરિણામમાં વિષ સમાન નીવડે છે. અર્થાત દુઃખ જન્માવનારો નીવડે છે, બંધન કરનારો નીવડે છે. यही संस्पर्शा भोगा दुःखयोनय एवते. हे काउंतेय, इंद्रियों ने विषयोना સ્પર્શને કારણે જન્મવાના જે ભોગ છે તો દુઃખનું જ કારણ છે. આ વિષય સુખનો જે સ્વભાવ છે એ ન સમજવાને કારણે જાણીએ કે ભાઈ આ ભલે રહ્યો આ દૂધપાક પણ ઝેર પડેલું છે ખીરમાં, તો ન ખાઈએ ને. તેવી રીતે આ બધા વિષય સુખો ખીર જેવા જણાય છે ખરા, પણ રહું ઝેર છે એ ખબર ના હોય તો પછી બસ એનું સેવન થયા કરે. યદ્યપિ સંસારાય ભવતી, આ અવિવેક છે ને એ સંસારનું કારણ છે. કોઈ કર્મ સંસારનું કારણ નથી, કયું કારણ નથી, અવિવેક. સંસાર કોને કહેવાય એને સમજ્યા હોઈએ. અત્યારે આપણે જે પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ સંસાર કહેવાય, કારણ કે એ દરમિયાન જે બધી પસંદગી કરવામાં આવે છે બધું આપણે માટે બંધન જન્માવનારું છે. ભલે તાત્કાલિક સુખ આપનારું જણાય પણ પરિણામે દુઃખ જન્માવનારું છે. આ પ્રકારની દીર્ઘ દૃષ્ટિ ન હોવાને કારણે જીવનમાં પરીક્ષા થઈ નથી. બસ જેમ મનમાં આવે એ ઈચ્છાઓ તે પ્રકારે પૂરી કરવામાં જીવન સમાપ્ત થઈ જાય છે. એટલે અવિવેક છે સંસારનું કારણ છે, સમજવું જોઈએ. કઈ વસ્તુ સંસારનું કારણ છે? અવિવેક. એટલે આ જે અપરાવિદ્યા છે, અર્થાત કર્મથી પ્રાપ્ત થનારા બધા સુખ છે એનો સ્વભાવ ન સમજવાને કારણે એ જ કર્મ બધા કામનાથી પ્રેરાઈને આચરવામાં આવે છે. તદેવ તો નિષ્કામેણ અનુષ્ઠિતમ. એટલે આ પ્રકારે કેવી રીતે પહેલા 8 અધ્યાયો જેને કર્મકાંડ કહેવાય એ કેવી રીતે 9મા અધ્યાય માટે અર્થાત ઉપનિષદ માટે અધિકારી તૈયાર કરે છે. નિષ્કામેણ, જેના જીવનમાં વિવેક છે કે કામનાની પૂર્તિ બંધન કરનારી છે એ પ્રકારનો વિવેક. ચાલો કામના તો મનમાં જન્મી, એ તો જાણે પૂર્વના સંસ્કાર જન્મી હોય. કોઈ વિચાર જન્મ્યો એ બહુ મોટી વસ્તુ નથી. એ વિચાર જન્મ્યા પછી આપણે એને કયા પ્રકારનો પ્રતિભાવ દર્શાવીએ છીએ, એ વિચારને પછી આપણે શું કરીએ છીએ, એને તાબે થઈએ છીએ કે પછી એને સમજીએ છીએ. નિષ્કામેણ અનુષ્ઠિતમ. આમ કામના બંધન કરનારી છે, અર્થાત કામનાને પૂરી કરવાથી પ્રાપ્ત થનારા સુખ બંધન કરનારા છે. કામના જ વાસ્તવમાં બંધનનું ચિહ્ન છે, લક્ષણ છે. અંદરથી આપણે સમજીએ છીએ કે મારે કામનાથી મુક્ત થવું છે, પણ કામનાને પૂરી કરવા દ્વારા કામનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એ ક્યારેય કામનાથી મુક્ત ના કરે, એ વળી વાર વધારે કામના જન્માવે. આવું ન સમજવાને કારણે પણ જે આ બધું કામનાનું સ્વરૂપ સમજે છે એ તો જાણે છે કે કામના બંધનનું લક્ષણ છે અને મુક્ત થવા માટે કામના પૂરી કરવી એ સાધન નથી, કામનાથી નિવૃત્ત થવું. કામનાને વિવેકની કસોટીએ ચડાવવી અને એ કામના પાછળ કયા પ્રકારની કામના છે સમજવું કે બધી કામનાઓ પાછળ વાસ્તવમાં મોક્ષની કામના છે. મન તો મોક્ષ ઈચ્છી રહ્યું છે, એ તો અનંત સુખ ઈચ્છી રહ્યું છે. દેશ કાળ વસ્તુના પરિચ્છેદથી રહિત સુખની ઈચ્છા છે મનની અંદર, અને
એ તો એ પ્રાપ્ત એ આત્માનું સ્વરૂપ છે. એ પણ સૂઝ હોવી જોઈએ. પ્રાપ્તસ્ય પ્રાપ્તિની સૂઝ હોય તો નિષ્કામતા આવે, નહીતર ના આવે. સત્વ શુદ્ધ આખી આ પ્રકારની જે વૃત્તિ છે વિવેકમાંથી જન્મેલી, એ ધીમે 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 અવિવેકમાંથી જન્મેલી અશુદ્ધિઓ દૂર કરાય. અશુદ્ધ બધી અવિવેકમાંથી જન્મેલી છે, વિવેકથી દૂર થાય. શુદ્ધ સત્વસ્ય છે અનાત્મા જ્ઞાન આભિમુખ્યમ ન જાયતે. જેમ સત્વ અંતઃકરણ શુદ્ધ થતું જાય, સાત્વિક બનતું જાય, તેમ તેમ આપણી દ્રષ્ટિ, આપણી સમજ સ્પષ્ટ બનતી જાય. અને અનાત્મા કહો કે ભોગ કહો, દેહ શબ્દાદયો અનાત્માન, દેહ કહો શબ્દાદય બધા અનાત્મા છે. તદ જ્ઞાન આભિમુખ્યમ તદ ભોગ અપ્રાવણ્યમ. તો એમના ભોગ માટેનો ઝુકાવ જે છે ને, લગાવ જે છે એ ન જન્મે. કારણ કે હું હવે એમાં રહેલા દોષ જાણું છું ને. એટલે દ્વૈત વિશે દોષ દર્શિન. આ પ્રકારે દ્વૈતમાંથી પ્રાપ્ત થતા સુખના દોષનું દર્શન જે કરી શકે છે, નિર્જ્ઞાત અશેષ બાહ્ય વિષયત્વાદ. કે બધા બાહ્ય વિષયો છે એના સ્વભાવને જેણે બરોબર સમજી લીધો છે, અને તેથી એ બધામાં રહેલા દોષનું દર્શન જે કરે છે, એને કારણે હવે એમાં પડવા નથી માગતો. તેથી તદ જ્ઞાન આભિમુખ્ય તદ ભોગ પ્રાવણ્યમ. આ જગતના વિષયો સાથે ભોગતા ભોગ્યનો સંબંધ ન હોવો જોઈએ. જગત સાથે સંબંધ છોડી દેવો નથી કહેતા, પરંતુ જે અસ્વસ્થ અનહેલ્ધી સંબંધ છે, તો સંબંધ કેવો હોવો જોઈએ? અનાસક્તિનો સંબંધ હોવો જોઈએ, પરતંત્રતાનો સંબંધ ન હોવો જોઈએ, સ્વતંત્રતાનો સંબંધ હોવો જોઈએ. આ કામના મને પરતંત્ર બનાવે છે, તો એ સંબંધ નહીં. વૈરાગ્ય એટલે રાગ અને દ્વેષ રહિત જે છે ને, એ પ્રકારનો સંબંધ. તચ્ચ આત્મજ્ઞાન પ્રતિબંધકમ ભોગ પ્રાવણ્યમ. આ ભોગ માટેની લાલસા છે એ આત્મજ્ઞાનનો પ્રતિબંધક છે, કારણ કે મનને બહિર્મુખ રાખે છે. તચ્ચ ન અવતિષ્ઠતે શુદ્ધ ધિયઃ. તો આ પ્રકારે શુદ્ધ બુદ્ધિ ધારો છે એ આ પ્રકાર આવું અનાત્મા ભોગ પ્રાવણ્ય નથી હોતું. એટલે અનાત્માનો તિરસ્કાર કરે છે એવું નથી. અનાત્મા સાથે એને એક હેલ્ધી રિલેશનશિપ, સ્વસ્થ સંબંધ બંધાવે છે. અનાત્મ અભિનિવેશસ્ય અનર્થ સાધનતયા અવધારિતત્વાદ. અનાત્મામાં અભિનિવેશ છે, આસક્તિ છે, તીવ્ર આસક્તિ. તસ્ય અનર્થ સાધનતયા અવધારિતત્વાદ. અનાત્મામાં એટલે કે ભોગમાં જે આસક્તિ છે એ તો અનર્થનું સાધન છે. સંસ્પર્શજા ભોગા દુઃખયો નહીં એ વાત. આત્મ વિષય, તેથી અનાત્મ વિષયની જિજ્ઞાસા જન્મતી નથી. અનાત્મ વિષયની જિજ્ઞાસા ક્યારે જન્મે? એમાંથી આપણે જ્યારે સુખ પ્રાપ્ત કરવા માંગતા હોઈએ ત્યારે. કશીક વસ્તુને આપણે સુખનું સાધન જોતા હોઈએ ત્યારે જિજ્ઞાસા શું છે ભાઈ, ક્યાં છે, કેવું છે. જ્યારે જુઓ તો લિંક આવી, નવું કશુંક આવ્યું, તરત આપણે એની જિજ્ઞાસા થાય કે આ કેવું છે, ક્યાં છે, કેમ પ્રાપ્ત કરવું, કેમ ભોગવવું, શું કરવું. અને અનાત્મ વિષયની જિજ્ઞાસા કહેવાય. એ અનાત્મ વિષયને કેમ જાણવા ઈચ્છે છે? કારણ કે એમાંથી સુખ પ્રાપ્ત કરવાની અપેક્ષા છે, એના દોષનું દર્શન થયું નથી. તો
તો અનાત્માને જાણવાની ઈચ્છા કરીએ તોય પણ એ ભોગ વિષય તરીકે નહીં, એને સમજવા માટે જેથી આપણે એના પ્રત્યેના અસ્વસ્થ સંબંધથી મુક્ત થઈએ. એટલે આ રીતે અનાત્મામાં બધા દોષના દર્શન થયા. કેમ કે ભોગ્ય વિષય તરીકે એ દોષ દૂષિત છે. માટે અનાત્માને ભોગ્ય વિષય તરીકે જોતો નથી અને તેથી હવે એને જાણવાની જરૂર પણ નથી. જે છે તે બરોબર છે, જ્યાં છે ત્યાં બરોબર છે, તો એનું મન મુક્ત થયું. આ બધી માથાકૂટ મુક્ત થાય ને તો પછી આત્મ જિજ્ઞાસા જાય છે. આત્મવિષય જિજ્ઞાસા, તો એને આત્મ વિષયની જિજ્ઞાસા જન્મે. કે હવે અનાત્મા એના મન જે છે ને એના મનને રોકી રાખતું નથી. જિજ્ઞાસોશ્ચ આત્મનિરૂપણાય ઉપનિષદ આરભ્યતે. અને આ પ્રકારે આત્મ વિષયની જિજ્ઞાસા જેનામાં જન્મી છે એના માટે 9મો અધ્યાય ઉપનિષદનો આરંભ થાય છે. એ રીતે હેતુ હેતુ મદભાવ આગળનો વિભાગ છે, હેતુ છે, અને આ ઉપનિષદ કેવું છે? હેતુમત છે, કારણ કાર્યનો સંબંધ છે. ભાષ્ય કરો તેન છે મૃત્યુપદમ અજ્ઞાનમ ઉચ્છેતવ્યમ. તેન છે તો આ અધ્યાયમાં જે બોધ આપવામાં આવે છે એથી તથા જ્ઞાનથી અજ્ઞાન ઉચ્છેતવ્યમ, અજ્ઞાનનો ઉચ્છેદ કરવાનો છે, નાશ કરવાનો છે. અજ્ઞાન શું છે? મૃત્યુપદમ, મૃત્યુ કારણમ અજ્ઞાનમ આત્મા જ્ઞાનમ ઉચ્છેદમિચ્છત. આ પ્રકારની સમજવામાં આવે છે. આત્મજ્ઞાનમ મૃત્યુપદમ, આત્માનું જ્ઞાન છે. જ્ઞાન એટલે શું સમજવું? અહીંયા આગળ વિપરીત જ્ઞાન. આત્મ વિશેના ભ્રમ, બધા ભ્રમ જીવનમાં, જગત વિશેના, જીવ વિશેના, ઈશ્વર વિશેના, જે મૂળ આવરણમાંથી જન્મેલા છે. પણ આવરણ જ્યારે આ વિક્ષેપમાં ભ્રમમાં પરિણમે ત્યારે દુઃખનું સાધન બને. તો તે રીતે મૃત્યુ કારણમ આત્મજ્ઞાનમ ઉચ્છેતવ્યમ ઇતિ. એટલે ઉચ્છિત આત્મજિજ્ઞાસા જાયતે. આત્માના જ્ઞાન ઉચ્છેદ કરવાની ઈચ્છા ધરાવનાર હવે આત્મજિજ્ઞાસા જાયતે ઇતિ. પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ આત્મ જિજ્ઞાસા કેમ જન્મે? આત્મા તો જાણીતો જ છે. આત્મા એટલે હું, અહમ પ્રત્યય એટલે કહ્યું ને કે ભાઈ અહમ પ્રત્યય છે. આત્મા જાણીતો જ છે. હું એ પ્રકારે અહમ પ્રત્યયના વિષય રૂપે આત્મા જાણીતો છે. તો કે નહીં, એ અહમ સાથે હંમેશા મનુષ્યત્વાદિ સમાનાધિકૃતસ્ય, અહમ સાથે હંમેશા કશુંક જોડાયેલું જ હોય છે. આત્માને જાણીએ છે ખરા અહમ રૂપે, પણ હંમેશા અહમ સાથે કશું ને કશું જોડાયેલું જ હોય છે. મનુષ્યોહમ, સુખીહમ, દુઃખીહમ. એ પ્રકારે અહમ અંશ છે તો ખરો, પણ જોડે જોડે આ સમાનાધિકૃતસ્ય, અનાત્માને આત્મા સાથે સમાનાધિકૃત કરવામાં આવેલો છે. એ પ્રકારે જાણીએ છીએ. વ્યતિરિક્ત આત્મ પ્રમાપકત્વ અસિદ્ધે. પ્રમાપકત્વ ટૂંકમાં આ વ્યતિરિક્ત આત્મા, જેને હું કહું કે મનુષ્ય હોમ, તો આત્મા મનુષ્ય કરતા વ્યતિરિક્ત છે. આ જે છે ને, આ મારો જે ખ્યાલ કે મનુષ્ય હોમ, એ ક્યારેય પણ અહમ મનુષ્ય કરતા ભિન્ન છે એ પ્રકારનું જ્ઞાન ન જન્માવી શકે. કારણ કે મનુષ્યોહમમાં મનુષ્યત્વ સાથે તાદાત્મ્ય રહેલું છે. તો આ બધા અહમ પ્રત્યયો કેવા છે? તાદાત્મ્ય સહિતના છે. અનાત્મા સાથે સમાધિકરણ ધરાવનારા છે. અનાત્મા તાદાત્મ્યમાંથી અહમ બુદ્ધિમાંથી જન્મેલા છે. તેથી
આત્મા અનાત્મા કરતા વ્યતિરિક્ત છે એ પ્રકારનું જ્ઞાન કાર્ય ન જન્માવે. તેથી અને આત્મા વિશે અનેક બધી વિપ્રતિપત્તિ છે, અનેક પ્રકારના વિવાદો છે, એટલે પણ આત્મા વિશે જિજ્ઞાસા જન્મે. હવે આગળ આનંદી કહે છે 5મા પાન પર 7મી પંક્તિ, તથાપિ કર્મકાંડે દેહ વ્યતિરિક્તસ્ય આત્મનઃ વિધિ અપેક્ષિતત્વેન નિરૂપિતત્વાદ પુનઃજિજ્ઞાસા અનુપત્તૌ કથમ જિજ્ઞાસો ઉપનિષદ આરભ્યતે ઇતિ. તો ભી કર્મકાંડમાં પણ આ કહ્યું છે કે આત્મા દેહ કરતા અલગ છે. કર્મકાંડે દેહ વ્યતિરિક્તસ્ય આત્મના વિધિ અપેક્ષિતત્વેન જ્યોતિષ્ઠોમેન સ્વર્ગકામો યજેત. સ્વર્ગની કામના ધરાવનારાએ જ્યોતિષ્ઠોમ યાગ કરવો જોઈએ. આમ સ્વર્ગની કામના ધરાવનારે એ વિધિથી કે ભાઈ યજેતા વિધિથી એને યાગ કરવો જોઈએ. તો આ યાગના પરિણામે એને સ્વર્ગના સુખરૂપી ફળ પ્રાપ્ત થશે. આમાં અપેક્ષિત શું છે કે કર્મ કરનારો અહીંયા છે અને ફળ પામનારો સ્વર્ગમાં છે. સ્વર્ગ કામો યજેતા, સ્વર્ગની કામના કરનારાએ આ યાગ કરવો જોઈએ. એ સ્વર્ગની કામના કોણ કરે? એનામાં એવી તો સમજ છે જ ને ભાઈ કે હું સ્વર્ગમાં સુખ ભોગવીશ. આ અત્યારે જ્યોતિષ્ઠોમાંથી યાગ કરવા દ્વારા એના ફળરૂપે ભવિષ્યમાં હું સ્વર્ગનું સુખ ભોગવીશ. આ પ્રકારની સમજ ધરાવનારો છે. એટલે કે જ્યારે શાસ્ત્ર એમ કહે સ્વર્ગ કામો યજેત, સ્વર્ગની કામના કરનારાએ આ યાગ કરવો જોઈએ, ત્યારે એ દ્વારા શાસ્ત્ર કહી રહ્યું છે કે આ સ્વર્ગની કામના કરનારો આત્મા દેહ કરતા જુદો છે. દેહ જો આત્મા હોત તો સ્વર્ગમાં જઈ ના શકે હોત. દેહ તો અહીંયા ભસ્મ થઈ જાય છે. એટલે વિધિ અપેક્ષિત એ ટૂંકમાં કર્મકાંડના આદેશની અંદર પણ અભિપ્રેત છે કે આત્મા દેહ કરતા ભિન્ન છે. કર્મકાંડે દેહ વ્યતિરિક્તસ્ય આત્મના વિધિ અપેક્ષિતત્વેન નિરૂપિતત્વાદ. કર્મકાંડ પણ આત્માનું નિરૂપણ કરે છે. કેવી રીતે? વિધિ કહેવા દ્વારા. આમ વિધિ દ્વારા અપેક્ષિત છે. કર્મકાંડના મનની અંદર છે કે સ્વર્ગકામો યજેત એમ કહેવા દ્વારા એવું અપેક્ષિત છે કે આત્મા આ દેહ કરતા ભિન્ન છે. એ પ્રકારે દેહ વ્યતિરિક્ત આત્માનો બોધ અપાઈ રહ્યો છે વિધિ દ્વારા. એને અર્થાપત્તિ કહેવાય કે આ પ્રકારે હું સ્વર્ગમાં સુખ ન ભોગવી શકું જો હું દેહ કરતા જુદો ના હોઉં તો. વિધિ અપેક્ષિતત્વેન નિરૂપિતત્વાદ. આ પ્રકારે કર્મકાંડની અંદર પણ આત્મા દેહથી વ્યતિરિક્ત છે એવું નિરૂપણ થયું છે. તો બસ તમે જ કહો છો ને. એટલે ટૂંકમાં આ આત્માનો બોધ કરવામાં આવ્યો છે કર્મકાંડમાં. પુનઃ જિજ્ઞાસા અનુપત્તૌ. તો જેનો બોધ થઈ ગયો એની જિજ્ઞાસા ના જન્મે. જિજ્ઞાસા એટલે જ્ઞાનની ઈચ્છા. જ્ઞાતમ ઈચ્છા ક્યારે જન્મે? જાણવાની ઈચ્છા ક્યારે જન્મે? જે વસ્તુ નથી જાણતા એ વિશે. પણ કર્મકાંડના દરમિયાન પણ માણસ જાણે છે કે હું આત્મા દેહ કરતા વ્યતિરિક્ત છું. તો પછી હવે આત્માને જાણ્યો જ છે દેહથી વ્યતિરિક્ત, એને જાણવાની ઈચ્છા કેમ જન્મે? એ કહે છે કે જિજ્ઞાસા અનુપત્તૌ. જે આત્મા દેહ કરતા વ્યતિરિક્ત છે એવું જાણવામાં આવ્યો એને જાણવાની ઈચ્છા તર્કયુક્ત નથી. કથમ જિજ્ઞાસો ઉપનિષદ આરભ્યતે. તો પછી જિજ્ઞાસુ રહ્યો જ નહીં ને. આત્મા
આત્માનું જ્ઞાન જ્યારે કર્મકાંડ જ આપતું હોય કે આત્મા દેહથી અતિરિક્ત છે, તેને આત્માને જાણી લીધો, હવે જાણનારો કોઈ રહ્યો જ નહીં. તો પછી કથમ જિજ્ઞાસો ઉપનિષદ આરભ્યતે, તો જિજ્ઞાસુ માટે ઉપનિષદનો આરંભ થાય છે એ તમે કઈ રીતે સિદ્ધ કરો છો, એનું સમર્થન કઈ રીતે કરો છો? इति आशंक्य, હવે આશંકા આહ ભાષ્યકાર કહે છે કર્મ વિષય ઇતિ. જો 5મા પાન પર ભાષ્યમાં 3જી પંક્તિમાં કહે છે કર્મ વિષયે ચ અનુક્તિ તદ વિરોધિત્વાत्. કર્મ વિષયે ચ અનુક્તિ, ખરેખર આત્માની અનુક્તિ છે. આત્માનો બોધ કર્મ વિષય એટલે કે જ્યારે કર્મનો પ્રસંગ ચાલી રહ્યો હતો કર્મકાંડમાં, ત્યારે અનુક્તિ આત્મતત્વના યથાર્થ જ્ઞાન વેદ નથી આપતું. નથી કહ્યું, કેમ નથી આપતું? તો વિરોધિત્વ, આત્માના યથાર્થ સ્વરૂપને કહેવામાં આવે તો એ કર્મ વિરોધી છે. આત્મા પૂર્ણ છે, નિત્ય મુક્ત છે, એ પ્રકારે બોધ આપવામાં આવે તો પછી શેના માટે કર્મ કરવાનું? એટલે આ આત્માનું જ્ઞાન જે છે ને, આ આત્માનું યથાર્થ જ્ઞાન છે, એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કર્મ માટેનો અવકાશ રહેતો જ નથી. કયું પ્રાપ્ત કરવાનો, સિદ્ધ કરવાનો અવકાશ રહેતો જ નથી. જ્યારે આત્મા નિત્ય પ્રાપ્ત છે, સુખ નિત્ય પ્રાપ્ત છે, એ જ્ઞાન થાય તો પછી સુખની પ્રાપ્તિ માટે કર્મ કરવાનો અવકાશ રહેતો જ નથી. આ ભાષ્યકારે કહ્યું, આ સંગ્રહ કર્યો, સંક્ષેપમાં કહ્યું, પછી પોતે એનો વિસ્તાર કરશે. તો આનંદગીરી કહે છે અસ્થિ દેહાદિ વ્યતિરિક્ત પરલોક સંબંધી આત્મા, એ વાત સાચી છે. કર્મકાંડમાં જે વિધિ કહેવામાં આવી કે આવ્યો સ્વર્ગ કામો જજેત, એ પરથી આપણને સરસ જરૂર જ્ઞાન થાય અસ્થિ દેહાદિ વ્યતિરિક્ત આત્મા, કે દેહ વગેરેથી વ્યતિરિક્ત આત્મા છે. દેહ વ્યતિરિક્ત દેહાદિ શું મળી પણ કે સૂક્ષ્મ શરીર આત્મા છે. ત્યાં તો એ લોકો માટે સૂક્ષ્મ શરીર આત્મા છે, ત્યાં કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે. એટલે આ દેહમાંથી વિદાય લઈને સૂક્ષ્મ શરીર છે એ સ્વર્ગમાં જશે. એ સૂક્ષ્મ શરીર તો જરૂર આ પ્રકારે એક દેહાંતર ગમન કરતું જ હોય છે, પણ આવો દેહથી વ્યતિરિક્ત આત્મા છે. દેહ તો અહીં જ રહી જાય છે, તો દેહથી વ્યતિરિક્ત આત્મા છે કેવો? પરલોક સંબંધી. દેહ કેવો છે? આલોક સંબંધી છે. પણ જે જીવાત્મા છે, સૂક્ષ્મ શરીર જેને જીવાત્મા કહીએ, એ કેવો છે? આલોક સંબંધી અને પરલોક સંબંધી. પણ આલોક સંબંધી કેમ છે? કારણ કે આ લોકમાં કર્મ કરે છે, કર્તૃત્વ છે. પરલોક સંબંધી કેમ છે? કારણ કે ત્યાં ભોક્તૃત્વ છે. એટલે બી પરલોક સંબંધી આત્મા છે, અને દેહ તો એ હોય જ ના શકે. એટલે દેહથી વ્યતિરિક્ત પરલોક સંબંધી આત્મા છે. એ પ્રકારનું જ્ઞાન તો આ કર્મ કરનારને થાય છે. વિધિ સ્વર્ગમાં જે એ વાક્યથી થાય છે. ઇતિ એતાવદેવ સ્વર્ગકામાદિ ચોદન અપેક્ષિતમ. ટૂંકમાં સ્વર્ગકામાદિ ચોદનાભિ, ચોદન એટલે આદેશ. સ્વર્ગકામો યજેત વગેરે જે કહેવામાં આવે છે, ટૂંકમાં પરલોક સંબંધી જે કંઈ પ્રકારના આદેશો આપવામાં આવે છે કર્મના, એ બધામાં આટલું તો સમજાય છે કે ભાઈ પરલોક સંબંધી દેહાદિ વ્યતિરિક્ત પરલોક સંબંધી આત્મા અસ્થિ છે. એ પ્રકારનું જ્ઞાન થાય છે. આટલું જ જ્ઞાન થાય. પણ ન તો બ્રહ્માત્મ તત્વમ તસ્ય, ન તો બ્રહ્માત્મ તત્વમ, પરંતુ કર્મ કરવા માટે
હું બ્રહ્મ બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનની અપેક્ષા નથી. તો જ્યોતિષ્ઠોમાદિ કર્મ જેમને સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું છે એ માટે જરૂર આત્માના જ્ઞાનની અપેક્ષા છે. કેવું જ્ઞાન? તો કે દેહાદિ પરલોક દેહાદિ વ્યતિરિક્ત પરલોક સંબંધી આત્મા અસ્તિ. દેહથી વ્યતિરિક્ત પરલોક સંબંધ ધરાવનાર આત્મા છે એટલું જ્ઞાન આવશ્યક છે. હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા નથી કર્મ કરવા માટે. એટલું જ નહીં પણ તસ્ય કર્મ વિરુદ્ધત્વાत् હું બ્રહ્મ છું એ જ્ઞાન છે ને એ તો કર્મની આખી જે માળખું છે ને એનો નાશ કરી દે છે ને. હું બ્રહ્મ છું એટલે પૂર્ણ છું, નિત્ય તૃપ્ત છું, અકર્તા છું, અભોક્તા છું. તો કર્મ કરવા માટે હું ઈચ્છુક છું, અર્થી છું, સુખાર્થી છું, સુખની જરૂરિયાત વાળો છું, કરતા છું, કર્મ કરનાર છું, ભોગતા થઈશ, ભોગવનાર બનીશ. આત્મામાં પહેલા એક તો કે હું અધૂરો છું, ઊણો છું એ પ્રકારની મારી આત્મા વિશેની સમજ, હું કરતા છું, ભોગતા છું એ પ્રકારની સમજ, એવું જ્ઞાન જોઈએ તો કર્મ થાય. હું બ્રહ્મ છું, અકર્તા છું, અભોક્તા છું, પૂર્ણ છું એવું જ્ઞાન થાય તો પછી કર્મ માટેની આખી જે માળખું છે રહ્યું જ નહીં ને. હું અપૂર્ણ છું, કરતા છું, ભોગતા છું આ પ્રકારે આત્મા વિશેની સમજ હોય તો જ કર્મ શક્ય છે. પૂર્ણ છું, અકર્તા છું, અભોગતા છું તો પછી કર્મ માટેની કોઈ અવકાશ રહેતો જ નથી. આ જ્ઞાન છે કર્મ વિરોધી છે. એટલે કહે છે કર્મ વિરુદ્ધત્વાत् તસ્ય હું બ્રહ્મ છું. આમ બ્રહ્માત્મા તત્વનું જ્ઞાન થાય ત્યારે એ જ્ઞાન કેવું છે? કર્મ વિરુદ્ધત્વાत्. કર્મ વિરોધી મારે કર્મકાંડ કહે જ નહીં. કર્મ વિશે જ અનુક્તિ. કર્મના પ્રસંગમાં આત્મા બ્રહ્મ છે એ પ્રકારનો બોધ કરવામાં આવતો નથી, કારણ કે એ બોધ છે એ કર્મનો વિરોધી છે. એવું કહેતા કેમ નથી કે કહેતો એ પહેલા સમજ પડવાની નથી. તો મનમાં ગૂંચવાડો જન્મે કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું, તો શેને મળે કર્મ કરો છો? પૂર્ણતા હજી પ્રાપ્ત થઈ નથી, પણ જોડે જોડે આ કર્મ માટેનો ઉત્સાહ પણ જતો રહે. એટલા માટે આ જ્ઞાન છે કર્મનો વિરોધી હોવાને કારણે કર્મકાંડના પ્રસંગમાં આ ઉપદેશ કરવામાં આવ્યો નથી. તતઃ તજ્જિજ્ઞાસા યુક્તા ઇત્યર્થ. એટલે ભલે દેહાદિ વ્યતિરિક્ત આત્માનો પરોક્ષ રીતે સીધો તો ઉપદેશ નથી કરવામાં આવ્યો, અર્થાપત્તિ દ્વારા કે ભાઈ હું આ દેહ કરતા વ્યતિરિક્ત ન હોઉં તો સ્વર્ગનું સુખ કેમ ભોગવી શકું, એ રીતે એવું જ્ઞાન પ્રાપ્ત કરે, પણ એથી વધારે કશું નહીં. તેથી એને બ્રહ્માત્મ તત્વનું જે જ્ઞાન નથી, એના માટે એ જિજ્ઞાસા જન્મે. ક્યારે જન્મે? એ નિષ્કામ ભાવે કર્મ કરે, ઉપાસના કરે, અંતઃકરણ શુદ્ધ બને, એનામાં સમજ ઊભી થાય, વિવેકે જન્મે, પોતાની શું ઈચ્છા છે એ જન્મે, અને તો પછી હું બ્રહ્મ છું એ જ્ઞાન પ્રાપ્ત કરવાની, એટલે બ્રહ્માત્મ તત્વના જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જન્મે. તદત્ત જિજ્ઞાસા યુક્તા ઇત્યર્થ. હવે આનંદગીરી આગળ કહે સંગ્રહ વાક્યમ વિવરણોતી. આ સંગ્રહ વાક્ય કર્મ વિષય છે અનુક્તિ તદ વિરોધિત્વ. એ વાક્ય કેવું છે? સંગ્રહ વાક્ય છે, પોતે એનું વિવરણ કરે છે. યસ અસ્ય ઇત્યાદિ. તો ભાષ્યકાર કહે છે અસ્ય વિજિજ્ઞાસિતસ્ય વિજિજ્ઞાસિતવ્યસ્ય આત્મતત્વસ્ય કર્મ વિષયે અવચનમ. ચાલો, કર્મ વિષય અનુક્તિ એ વાક્ય સમજાવ્યું. શું કહ્યું?
अस्य विजिज्ञासितव्यस्य आत्मतत्वस्य જેની વિજિજ્ઞાસા કરવાની છે કે કરવા યોગ્ય છે એવો આત્મતત્વ કર્મ વિશે અવચનમ કર્મના વિષયમાં કર્મના પ્રસંગમાં કર્મકાંડમાં એનું વચન નથી અર્થાત એના વિશેની ચર્ચા નથી એનો ઉપદેશ નથી. તો હવે પોતે જ કહે છે કસ્માદિતિ ચેત આત્મનો હિ યથાવદ વિજ્ઞાનમ કર્મણા વિરુદ્ધતે તત્તદ વિરોધિત્વાત પોતે સમજાવે છે. બધું કર્મ વિશે અનુક્તિ પ્રતિજ્ઞા કરી હેતુ કહ્યું કેમ ભાઈ તદ વિરોધિત્વાત એટલે પ્રશ્ન કરે છે કસ્માદિતિ ચેત પહેલા પ્રતિજ્ઞા સમજાવી કર્મ વિશે અનુક્તિ એટલે શું તો કે અસ્ય વિજિજ્ઞાસિતવ્યસ્ય આત્મતત્વસ્ય કર્મ વિશે અનુક્તિ અવચનમ આ જેની જિજ્ઞાસા કરવાની છે એવા આત્મતત્વનું કર્મકાંડમાં એનું અનુક્તિ છે એ વિશે કહેવામાં આવ્યું નથી. તો તમારે એનું કારણ સમજાવો પડે ને. કસ્માદ છે પછી પોતે જ પૂછે કેમ ભાઈ હેતુ તો તદ વિરોધિત્વાત પોતે કહ્યું એ સમજાવે છે. આત્મનો હિ યથાવત વિજ્ઞાનમ કર્મણા વિરુદ્ધતે યથાવત વિજ્ઞાન થાય આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય બ્રહ્માત્મતાનું જ્ઞાન થાય તો કર્મણા વિરુદ્ધતે એ જ્ઞાન છે એ કર્મનું વિરોધી છે. કેમ તો કહે છે પોતે આગળ રહેશે નિરતિશય બ્રહ્મસ્વરૂપો હિ આત્મા વિજિજ્ઞાપયિષિતઃ તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદં યદિદં ઇત્યાદિ શ્રુતેઃ. નિર્દિશય બ્રહ્મ સ્વરૂપો આત્મા આત્મા કેવો છે નિર્દિશય બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મ જે નિર્દિશય છે જે સર્વથી ચડિયાતું છે અનંત છે એવું બ્રહ્મ છે એ આત્માનું સ્વરૂપ છે. આવું નિર્દિશય બ્રહ્મ છે એ આત્માનું સ્વરૂપ છે. ઇતિ આત્મા વિજિજ્ઞાપયિષિતઃ એવા આત્માનું જ્ઞાન કરાવવાનું અભિષ્ટ છે ઇષ્ટ તો જ્ઞાપય વિજિજ્ઞાપય તો મિષ્ટ એ પ્રકારના આત્મતત્વનું જ્ઞાન કરાવવાનું ઇષ્ટ છે ઈચ્છિત છે. ઉપનિષદ દ્વારા ઉપનિષદ નિર્દિશય બ્રહ્મ આત્માનું સ્વરૂપ છે એવું જ્ઞાન કરાવવાની ઈચ્છા ધરાવે છે. શાબાદી કહો સાહેબ ઉપનિષદ એ પ્રકારનું જ્ઞાન જિજ્ઞાસુને થાય જિજ્ઞાસુમાં આ પ્રકારનું જ્ઞાન જન્માવવાની ઉપનિષદની ઈચ્છા છે. આપ શાબાદી કહો છો તો કે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઇત્યાદિ શ્રુતે કહે શ્રુતિ પોતે જ કહે છે ઉપનિષદ પોતે જ કહે છે તદેવ બ્રહ્મ તદ બ્રહ્મ તદ એવ બ્રહ્મત્વમ વિદ્ધિ એ બ્રહ્મ તું છે યદ્વાચા અનુભ્યુતમ યેન વાગ અભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિનુપાસતે. યદ્વાચા અનુભ્યુતમ જે વાણી વડે પ્રગટ ન થાય યેન વાગ અભ્યુદ્યતે જેના વડે વાણી પ્રગટ થાય છે જેના વાગ ઇન્દ્રિય જેના વડે પોતાનું કામ કરે છે અથવા જેને કારણે શબ્દ પોતાનો અર્થ પ્રગટ કરે છે તદેવ બ્રહ્મ એ બ્રહ્મ તું છે. ન ઇદમ તરીકે જેની ઉપાસના કરવામાં આવે છે એ તું નથી જેને કારણે વાણી પોતાનું કાર્ય કરે છે જેની સન્નિધિમાં વાણી શબ્દો બોલે છે જેને કારણે શબ્દ પોતાનો અર્થ પ્રગટ કરે છે. તો જેની સન્નિધિમાં કાર્ય કરનાર સંગાત પોતાનું કાર્ય કરે છે એ બ્રહ્મ તું છે
ઇદમ ઇદમ તરીકે જેની ઉપાસના કરવામાં આવે છે તે તું નથી. એટલે આ પ્રકારે બ્રહ્મનો ઉપદેશ કરવાનું અભિષ્ટ છે. કોના વડે? ઉપનિષદના પક્ષે જિજ્ઞાસુને આ પ્રકારના આત્મતત્વનું આવું બ્રહ્મ તું છે જે બધા આ કાર્યકરણ સંઘાતથી વ્યતિરિક્ત છે, અતીત છે, એનું પ્રેરક છે, જેની સન્નિધિમાં કાર્યકરણ સંઘાત પોતાનો કર્મ કરી રહ્યો છે. જે તું જુએ છે તો નહીં, જે સાધનથી જોઈ પણ નહીં, પણ જેને કારણે આ બધું સંભવિત બને છે એ ચૈતન્ય તું છે. એ પ્રકાર એવું જ્ઞાન જિજ્ઞાસુમાં જન્માવાની ઈચ્છા ઉપનિષદમાં છે. તેથી આ જે નિર્વિષય બ્રહ્મ કહેવામાં આવે એટલે નિર્વિશેષ બ્રહ્મ, નિરુપાધિક બ્રહ્મ, જે અપરિચ્છિન્ન બ્રહ્મ જે છે, એ અપરિચ્છિન્ન બ્રહ્મ જે છે એ તું છે. એ પ્રકારનું જ્ઞાન કરાવવું એ ઉપનિષદ ઈચ્છે છે. તો જ એ જ્ઞાનથી આ જિજ્ઞાસુ મુક્ત થાય. તો પછી જે આવે છે એ પર ત્યાં સ્પષ્ટ થાય છે કે આ આવે તે અપરિચ્છિન્ન બ્રહ્મનું જ્ઞાન કરાવવું એ ઉપનિષદનું પ્રયોજન છે. તો પછી આવું જ્ઞાન થાય તો શું થાય? આનંદડી કહે છે નિર્દિશય બ્રહ્મ સ્વરૂપ આત્મા ઉપનિષદી વિજિજ્ઞાપયશીલ અસ્તુ. બ્રહ્મ સ્વરૂપ આત્મા નિર્દિશય બ્રહ્મનું સ્વરૂપ છે, અપરિચ્છિન્ન બ્રહ્મનું સ્વરૂપ છે એવો આત્મા ઉપનિષદી વિજિજ્ઞાપયશીલ અસ્તુ. ઉપનિષદમાં આ પ્રકારના જ્ઞાનનું જ્ઞાન જન્માવવાનું પ્રયોજન કે ઈચ્છા કે અભિપ્રાય ઉપનિષદમાં ભલે રહ્યો ચાલે છે. ઉપનિષદ જિજ્ઞાસુને નિર્દિશય બ્રહ્મ આત્મા છે એ પ્રકારનું જ્ઞાન કરાવવા ઈચ્છે છે, ચાલવા ઈચ્છે છે. કથમ એતાવતા કર્મણા વિરોધ. તમે શું થઈ ગયું? હું નિર્દિશય બ્રહ્મ છું, એ જ્ઞાનથી કર્મનો શું વિરોધ થયો ભાઈ? કથમ એતાવતા, હું નિર્દિશય બ્રહ્મ સ્વરૂપ છું એવા જ્ઞાન થાય તો એટલા માત્રથી કર્મનો વિરોધ ક્યાંથી થયો? ઇતિ આશંકાયા. હવે આશંકાયા તો ભાષ્યકાર નહીં હતી, તો ભાષ્યકાર કહે છે નહીં સ્વરાજ્યે અભિષિક્ત બ્રહ્મત્વં ગમિતઃ કંચન નમિતુમ ઇચ્છતિ અતઃ બ્રહ્માસ્મીતિ સંબુદ્ધઃ ન કર્મ કારયિતુમ શક્યતે. નહીં સ્વરાજ્ય અભિષિક્ત, એ સ્વરાજ્યમાં જેનો અભિષેક થયો છે. સ્વરાડહમ, હું સ્વરાટ છું, સ્વયં પ્રકાશ છું, સ્વતંત્ર છું. સ્વરાટ એટલે આમ તો સ્વયં રાજતે પ્રકાશતે, હું સ્વયં પ્રકાશ છું, સ્વયં સિદ્ધ છું, અને માટે કેવો છું? નિત્ય મુક્ત છું. તો આ પ્રકારે નિત્ય મુક્તિમાં, નિત્ય સિદ્ધિમાં, નિત્ય પ્રકાશતામાં, નિત્ય પૂર્ણતામાં અભિષિક્ત જેનો અભિષેક કરવામાં આવ્યો. આ પ્રકારે ગુરુ જાણે કે અભિષેક કરે છે શિષ્યનો, એને સ્વરાજ્ય પદ પર સ્થાપિત કરે છે. ક્યાંથી? પરતંત્રતામાંથી સ્વતંત્રતામાં સ્થાપિત કરી દીધો. હું સ્વરાટ છું, સર્વ રીતે મુક્ત છું. અભિષિક્ત બ્રહ્મત્વમ ગમિત. અને તેથી ગુરુએ જેને આ પ્રકારે સ્વરાડ પદ પર અભિષિક્ત કર્યો, એને બ્રહ્મત્વમ ગમિત, જેને બ્રહ્મત્વને પ્રાપ્ત કર્યું છે. કંચન નમિતુમ ન ઈચ્છતી, હવે કોઈને પણ નમન કરવાની ઈચ્છા કરતો નથી. અતઃ બ્રહ્માસ્મિ સંબુદ્ધ ન કર્મ કારયિતુમ. અતઃ તેથી બ્રહ્માસ્મિ સંબુદ્ધ, હું બ્રહ્મ છું એ પ્રકારે જે જાગૃત થઈ ગયો. સંબુદ્ધ અવિજ્ઞાની નિદ્રામાંથી જાગૃત થયો.
અવિદ્યા શું હતી? કરતા અહમ, ભોગતા અહમ વગેરે. એમાંથી જાગ્રત થયો કે બ્રહ્માસ્મિ, નિર્દિશય બ્રહ્મહમસ્મિ, અપરિચ્છિન્ન બ્રહ્મ છું. એ પ્રકારે સંબુદ્ધ, એ પ્રકારે પોતાના સ્વરૂપથી માં જાગ્રત થયો. ન કર્મ કારયિતુમ શક્ય છે, એની પાસે કર્મ કરાવવું શક્ય નથી. ભલે ને આદેશ આપો ને તમે, અમુમ યજે આનું યજન કર, આની પૂજા કર, પેલાને પૂજા કર, આ દેવતાને પૂજા કર. આપણે કહીએ ને તો પેલા આમાં જ કંઈ ખબર ના પડે. ટૂંકમાં ન કર્મ કારયિતુમ શક્ય છે, કર્મ કરાવવો શક્ય જ નથી. વસ્તુને પહોંચતી જ નથી. તમે આદેશ કરો એને પહોંચતો જ નથી. મને કહેતા જ કોને કહે છે? અમુમ યે પેલાની યજન કર, એની પૂજા કર. જોવે છે કોને કહો છો? કારણ કે મને કહે છે એવું એને લાગતું જ નથી ને. પોતાના વિશ્વનો ખ્યાલ જ્યારે બદલાઈ જ ગયો એટલે કરવાનો અધિકારી રહ્યો જ નથી. તમે કર્મ કોની પાસે કરાવી શકો? જે કર્મનો અધિકારી હોય. ચાલો, મને સામે દેખાય છે તો સારું છે. તો કર્મ અધિકારી એટલે કે ટૂંકમાં હું કર્મ કરવા યોગ્ય છું, મારે કર્મ કરવું જોઈએ. ક્યાં તો કારણ કે મારી ઈચ્છા પૂરી કરવા માટે મારે કરવું જોઈએ, કે મારી ફરજ છે મારે કરવું જોઈએ. આ પ્રકારે જેનામાં આવી જાતની વૃત્તિ જન્માવી શકાય. તું લઈએ આકાર એવું કહીએ ત્યારે એનામાં આવી વૃત્તિ જન્મે. આમ કરવાથી મને ફલાણો લાભ મળશે માટે હું કરીશ, અથવા આ ના કરવાથી મને આ નુકસાન થશે માટે કરીશ, અથવા આ કરવું મારી ફરજ છે માટે કરીશ. એ પ્રકાર એને આદેશ કરવાથી એના મનમાં આ પ્રકારની વૃત્તિ જન્મે તોય માણસ કર્મ કરવાનો નથી કરવાનો. એટલે તને 5 રૂપિયા આપીશ, એટલે ટૂંકમાં તમે એને જે પ્રલોભન આપો એમાં રસ જ ના હોય તો ઘૂંટણીએ તાણવા પડશે, સજા થાય. ટૂંકમાં એનું જે ફળ છે, પરિણામ છે, કોન્સિક્વન્સ છે, એમાં એને કોઈ એની સાથે સંબંધ જ નથી. જે થાય જ ખરું. અર્થાત જે લાભ કે કર્મ કરવાથી જે લાભ થાય મારામાં કે વૃદ્ધિ કરી શકે એમ નથી. કર્મ ન કરવાથી જે ગેરલાભ થાય મારામાં કોઈ પ્રકારની ક્ષતિ કરી શકે એમ નથી. નિવૃત્તસ્ય કૃતેના અર્થ ના કૃતેને કશ્ચન ન ચા સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રય. જેને કર્મ કરવાથી કશું સિદ્ધ કરવાનું નથી, કર્મ ન કરવાથી ગુમાવવાનું નથી, એ કશા પર આધારિત જ નથી. કર્મ કરવાથી કે મેળવવાનું હોય તો જે મને એ લાભ આપે એના પર આધારિત છે. કર્મ ન કરવાથી ગુમાવવાનું હોય તો પણ મારે ખુશ રાખવો પડે કે ભાઈ મને સજા ના કરીશ. પણ પૂર્ણતામાં કર્મ કરવાથી વૃદ્ધિ પણ ના થાય, કર્મ ન કરવાથી ક્ષતિ પણ ન થાય, અને તો પછી એ કશા પર આધારિત નથી ને. સ્વરાજ્ય અભિષિક્ત, એ સ્વરાજ્ય અભિષિક્ત થયો અર્થાત સ્વતંત્ર બની ગયો, કશા પર કોઈ પર આધારિત નથી. નચાસ સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રય. બ્રહ્માએ માયાને કોઈ પણ ભૂત પર હવે કોઈ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે એ આધારિત નથી. આપણે કશું સિદ્ધ કરવું હોય તો આપણે આધારિત જ છીએ. જે આપણને સિદ્ધ કરવામાં ઉપયોગી હોય ઉપકાર એના પર આધારિત છે. કોઈ સિદ્ધ જ નથી કરવું. અને માટે એટલે એવું નથી કે સ્વચ્છંદ બની ગયો છે, એનો સંબંધ બદલાઈ ગયો. પહેલાનો સંબંધ કેવો હતો? વિચારો, પરતંત્રતાનો સંબંધ હતો. એવો સંબંધ રહ્યો નથી. એટલે આમાં એની સ્વચ્છંદતાની વાત નથી કરતા, પણ એનામાં આ પ્રકારનો ભાવ જન્મે જ નહીં કે મારે કરવું જોઈએ. ન કર્મ કારયિતુમ શક્યતે બ્રહ્માસ્મિતિ સંબુદ્ધ. હું બ્રહ્મ છું એ પ્રકારની જેને આવું જ્ઞાન થયું છે એની બધું કર્મ કરાવી જ ન શકાય. તો આનંદગીરી કહે છે
देवता आराधन रूपो ही याग है। ब्रह्मविच्च सर्वदेवता आत्मभूत है। तो याग कोने कहेवाय? देवता आराधन रूपो ही याग है। देवताનું આરાધન કરવું હોય યાગનું રૂપ છે। બ્રહ્મવિચ્ચ સર્વદેવતા આત્મભૂત હૈ। બધાને કહેવામાં આવ્યું કે ભાઈ એ તો બધાનો આત્મભૂત બની ગયો। અહમ બ્રહ્માસ્મિ તસ્માત તત્સર્વમ અભવત। આ જ્ઞાન એ સર્વ બની ગયો, હું સર્વનો આત્મા જેવું જ્ઞાન થયું। દેવતાઓ પણ એના માર્ગમાં આવે, વિઘ્ન ના કરે, એ દેવતાઓનો પણ આત્મા છે। એટલે હવે હું મારું આરાધન કેવી રીતે કરું? જ્યાં સુધી દેવતાને મારા કરતા ભિન્ન માનતો હતો અને દેવતા તેથી મારો ઉપકારક છે એ પ્રકારનો મારો ખ્યાલ હતો, ત્યાં સુધી હું ભાઈ બાપા કરું અને મારા પર તમે કૃપા કરો, ઉપકાર કરો, મારી ઈચ્છા પૂરી કરો, એવો સંબંધ હતો। તો દેવતા આરાધનનો યાગ હે। યાગ ક્યારે કરવામાં આવે? દેવતાનું આરાધન કરવાનું હોય ત્યારે। બ્રહ્મવિચ્ચ સર્વદેવતા આત્મભૂત હૈ। બે રીતે ના થાય। એક તો બ્રહ્મ જ્ઞાની શું કહે છે? હું સર્વાત્મા છું, માટે આ દેવતાનો આત્મા હું છું, તું કે દેવતામાંથી ભિન્ન જ નથી। એ પ્રકારના જ્ઞાનથી કોણ કોની આરાધના કરે? પોતે પોતાની આરાધના કરે એ તો વિચિત્ર વસ્તુ છે ને। એક વસ્તુ બીજું છે પશુભાવાચ વ્યાવૃત્ત હૈ। હવે એનામાં પશુભાવ રહ્યો નથી, પશુભાવથી એ મુક્ત થઈ ગયો છે। કથમ દેવતામ પ્રણમેદ ઇત્યર્થ હૈ। તેથી હવે દેવતાને પ્રણામ કેમ કરી શકે? તો પશુભાવની વાત કરવામાં આવે એ ક્યાં કરવામાં આવે? બૃહદારણ્યકમાં ત્યાં કહેવામાં આવ્યું યથા પશુ ક્ષીરાદિના સ્વામિનમ પ્રીણયતિ। આ પશુ છે ને, જેમ કે ગાય દૂધ વગેરે આપીને પોતાના સ્વામીને પ્રસન્ન કરે છે। સ્વામી ચ યાવસાદી દાનેન પશુમ પોષયતિ। એના પક્ષે એનો જે માલિક છે એને ઘાસ ચારો વગેરે આપીને એનું પોષણ કરે છે। એવા ઇતઃ પ્રદાનમ દેવા ઉપજીવંતી અમુદ મનુષ્ય હૈતિ। ઇતઃ પ્રદાનમ દેવા ઉપજીવંતી। આ મનુષ્ય પાસે જે પ્રદાન થાય તેમ જેવી રીતે પશુ પોતાના માલિકને પ્રસન્ન કરે અને માલિક એ પ્રક્રિયાના પરિણામે એનું પણ ધ્યાન રાખે, તેમાં પશુ સમાન છે કોણ? આ માગણી કરનાર। એ પણ આહુતિ વગેરે આપીને દેવતાઓને પ્રસન્ન કરે, દેવતાઓ પણ એને કર્મ ફળ આપીને વળી એના પર ઉપકાર કરે। આ પ્રકારનો સંબંધ છે અને પશુભાવ કહેવામાં આવે। ઇતઃ પ્રદાનમ દેવા ઉપજીવંતી અમુત પ્રદાનમ મનુષ્યાય। તો મનુષ્ય દેવતાઓને જે આપે એ દ્વારા દેવતાઓનું જીવન ચાલે છે। દેવતા જો ઉપકાર કરે એ દ્વારા મનુષ્ય પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ અવાપ્સ્યત। ઇષ્ટાન ભોગાને વો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા। યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવતાઓ તને ઈચ્છિત ભોગ પ્રદાન કરશે। પરસ્પરમ ભાવે દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ। બ્રહ્માજી કહે મનુષ્યને કે તમે યજ્ઞથી દેવતાઓને પુષ્ટ કરો અને વળતા દેવતાઓ તમને પુષ્ટ કરશે। પરસ્પરમ ભાવયંત, આમ પરસ્પરને પુષ્ટ કરતા કરતા તમે તમારું જીવન સફળ બનાવો। તો આ પ્રકારે મનુષ્ય ઈચ્છુક હોય અને યાગ કરતો હોય ઈચ્છાથી પ્રેરે એ પશુ સમાન છે, એને પશુ કહેવામાં આવે। यदि शास्त्रोक्त रीत्या देवेभ्य हविर्दानेन, तो आ प्रकारे देवताओं ने हविष प्रदान करवा द्वारा
તેભ્ય વૃષ્ટ્યાદિના ઉપકાર સ્વીકરણેન. અને દેવતાઓ વળતો ઉપકાર કેમ કરે? વૃષ્ટિ વગેરે આપીને. સર્વો અનાત્મજ્ઞ પશુ હોય. બધા અનાત્મજ્ઞ એટલે અનાત્માને આત્મા માનનાર જે છે, પોતાને દીનહીન માનનાર છે, પોતાને અપૂર્ણ અધૂરો ઊણો માનનાર છે, જરૂરિયાતવાળા માનનાર છે. એટલું જ નહીં, પરંતુ આ દેવતાઓ મારી જરૂરિયાત પૂરી કરનાર છે એવું માનનાર છે. એવું ન માનનારા પાસે યાગ ના કરાય. જરૂરિયાતવાળા હોય પણ આ બધું નહીં માનનારા, કોણ વેદ કોણ દેવતા, તો એ ના કરે. પણ આ માનનારો છે, આ પ્રકારે એને પશુ કહેવામાં આવે. પશુ રેવમ સદેવાના. જેમ પશુ હોય માણસ માટે, એવું આપણા એટલે અન્યો સૌ અન્યોહમસ્મિતિ, જે આ પ્રકારે આરાધના કરે વગેરે કહેવામાં આવ્યું. તો હવે એનામાં પશુભાવ રહ્યો નથી, એનામાં કોઈ જરૂરિયાત રહી નથી. હવે પશુ નથી રહ્યો. પશુભાવ આ છે આવૃત્ત. બે વસ્તુ થઈ. એક તો સર્વદેવતા આત્મભૂત. આ જ્ઞાનને કારણે જ્ઞાની પુરુષ જાણે છે કે હું તો સર્વનો આત્મા છું, આ દેવતાનો પણ આત્મા છું. પોતાની સાથે હંમેશા આવી રીતે યજન કરનાર અને દેવતા એ બીજાનો સંબંધ રહે જ નહીં ને. સાથે સાથે હવે માનવ પરતંત્રતા, પશુ એટલે પરતંત્ર, તો માનવ પરતંત્રતા રહી નથી. એમાં હું સ્વરાજ્યમાં અભિષેક થયો ને, સ્વતંત્રતામાં. કથમ દેવતામ પ્રણમેત. તો તમારે આરાધના કરવી હોય તો બધા ષોડોપચાર કરવા જોઈએ. બધું પ્રણામ બધું કરવું પડે. આરાધનામાં બધા ઉપચાર આવે ને. યજ્ઞની અંદર એ તો એક ઉપચાર છે. આખી પૂજા કરવામાં આવે, યજ્ઞ છે એને આખી પૂજાનો એક ઉપચાર છે. આપણે એને મુખ્ય ગણીએ તો પેલાઓ તો એક ઉપચાર જ ગણે. પાછળ પૂજા થતી હોય ને બધી, એમાંનો એક અંશ છે જેમાં દેવતાની આરાધના કરવામાં આવે. એમાં પછી નમસ્કાર સ્તુતિ બધું આવે પાછું. તો એ પ્રકારે દેવતાની આરાધના કરો, પરતંત્રતા બનીને ને પ્રણામ કરો, એમની કૃપા ઈચ્છો. આ બધું સંભવિત છે કોને માટે? જે અનાત્મજ્ઞ છે. આત્મજ્ઞ માટે સંભવિત જ નથી. એટલે ભાષ્યકારે કહ્યું બ્રહ્મત્વમ ગમિત ન કંચન નમિતુમ ઇચ્છતિ. હવે કોઈને નમન કરવા ઈચ્છતો નથી. તેથી બ્રહ્માસ્મિ સંબુદ્ધ, હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાન જેને થયું છે, એ જાગૃત થયો છે, એની પાસે હવે કર્મ કરાવવું શક્ય નથી. કારણ કે કર્મ કરવા માટે કર્તૃત્વ બુદ્ધિ જોઈએ. એ બધું તેનું રહ્યું જ નથી. હવે એક પાદ નોંધ છે બહુ લાંબી ચોડી, આ 5મા પાન પર નમિતુમ ઇતિ. તો નંતે વાચરિતુમ એટલે શું? નંતા ઇવ આચરિતુમ ઇત્યર્થ. નમિતુમ એટલે શું? નંતા. નમ ધાતુ છે, એને તૃચ પ્રત્યય લગાવવામાં આવે તો નંતૃ થાય. એની પ્રથમાંત શું થાય? નંતા. તો નંતા એટલે કોણ? નમન કરનાર. નમ એટલે નમન કરવું. તૃચ પ્રત્યય લગાવ્યો એટલે નંતૃ એટલે શું? નમન કરનાર. એની પ્રથમાંત શું થયું? નંતા. કર્તૃ કરતા. તેમ નંતૃ નંતા. નંતા એટલે નમન કરનાર. તો નંતા ઇવ એટલે નંતેવ થઈ ગયો. નંતા ઇવ આચરિતમ. નમન કરનારની જેમ આચરણ કરવાનું. ટૂંકમાં નમન તો ના જ કરે, પણ નમન કરનાર જે આચરણ કરે ને એવું એ ના કરે. નમન કરે, સ્તુતિ કરે, ઘણું બધું કરતા હોય છે. એ બધું હવે જ્ઞાની પુરુષ માટે સંભવિત નથી એવું ભાષ્યકારે કહ્યું. પણ નમિતુમ જે છે ને એને માટેની ચર્ચા છે. કારણ કે નમ ધાતુ છે ને એ સેટ અને અનિત. સેટ એટલે જ્યાં ઈ જે ઈડ આગમ થાય, અને એટલે જેમ ઈડ આગમ ન થાય. તો જેમ પત છે ને સેટ છે, એને તુમન પ્રત્યે લાગે તો પતિતુમ થાય. પણ નમ કેવું છે? અનિટ છે, માટે ઈડ આગમ ના આવે તો તુમન પ્રત્યે લાગે નંતુમ થાય. પણ અમે તો નમિતુમ લખ્યું છે, ભાષ્યકાર નમિતુમ લખે છે. એટલે ઈડ આગમ આવ્યો અંદર, નમમાં ઈ ઉમેરીને તુમ કર્યો ને, એ કેવી રીતે? એ સમજાવે છે. જો
નમતી ઇતિ નમહેતિ પચાદ્યંતાત. તો પચાદી અચ અંતાત એવું છે. પચાદ્યંતાત એટલે શું? પચાદી આ પચ ધાતુ જેનો પચ ધાતુથી જેનો પ્રારંભ થયો ગણ છે. ટૂંકમાં ઘણા બધા ધાતુઓ છે એનો ગણ કહેવાય, સમુદાયમાં પચ પહેલું છે એટલે પચાદી. પચથી પ્રારંભ થતા ધાતુઓનો જે સમુદાય છે એને પચાદી કહો. એની શું વિશેષતા? એને અચ પ્રત્યય લાગે છે. પચ વત્તા અચ એમ મળે એવી રીતે. અચ પ્રત્યેની શું વિશેષતા છે? એ જેને લાગે એનામાં કર્તૃત્વનો ભાવ લાવે. એટલે પચતી પચ પચ ધાતુને અચ એટલે અ લગાડીએ તો પચ થાય. એટલે પચતી પચ જે પકવે છે એને પચ કહેવાય. તેવી રીતે આ ગણમાં જે આવતો હોય અચ પ્રત્યય લાગે. लिखे છે જો નમતી ઇતિ નમઃ, જેમ પચતી ઇતિ પચ તેમ નમ ધાતુને અચ પ્રત્યય લગાડીએ તો નમ શબ્દ બને નમતી ઇતિ નમઃ. જે નમન કરે છે નમઃ કહેવાય. ઇતિ પચાદી અંતાત આ એક વસ્તુ થઈ કે અચ પ્રત્યય લાગે નમ ધાતુને તો આવી રીતે નમઃ શબ્દ બને જેનો થાય નમતી નમન કરનાર. પછી કહે છે આચારક વિભાંતાત. પછી એક ક્વિપ પ્રત્યય છે. ક્વિપ પ્રત્યય શું છે? એ તો શૂન્ય પ્રત્યય છે. ક્વિબંતાત ક્વિપ અંતાત એ શું? આચાર ક્વિપ અંતાત. સાંભળો, એટલે કે આચાર જે છે ને એ આચારનો આચાર જેમાં રહેલો છે એવો ક્વિપ પ્રત્યય. ક્વિપ પ્રત્યય તમે લગાવો ને એટલે આચારનો અર્થ આવે. ક્વિપ પ્રત્યયમાં કશું હોતું નથી. એટલે નમઃ થયું થાય એમાં ક્વિપ પ્રત્યય લગાવો નમઃ જ રહે. પણ એને કારણે શું થાય? નમનનો આચાર કરનાર એવું થાય. એટલે તે વખતે તુમન ઈડ અનર્ગલહ પછી તુમન પ્રત્યય લગાવવામાં આવે. એ નમને તુમન પ્રત્યય લગાડવામાં આવે તો ઈડ ધાત ઈ આવે છે. ઈડ કોઈ પ્રકારના સંકોચ વગર ત્યાં ઈ સેટ ઈ આવે. એટલે એ નમ છે ને એમાં નમિતુમ થાય. નમ માત્ર મૂળ ધાતુ હોય તો નંતુમ થાય. નમમાં પહેલા અચ પ્રત્યય લગાડવામાં આવે, પછી ક્વિપ પ્રત્યય લગાવવામાં આવે, પછી તુમન પ્રત્યય લગાવવામાં આવે. માત્ર નમમાં તો નંતુમ થાય, પણ આ નમને આ પ્રકારના અચ અને ક્વિપ પ્રત્યય લગાડવામાં આવે તો અચથી એનામાં કર્તાપણમાં આવે. ક્વિપથી એમાં આચાર આવે, આચારનું સૂચન થાય. પછી તુમન લગાવવામાં આવે તો એમાં ઈડ આવે એટલે નમિતુમ થાય. નમિતુમ જે ભાષ્યકારે લખ્યું એની આ પ્રકારની વ્યુત્પત્તિ થાય કે નમ ધાતુ નમવું, નમન અચ પ્રત્યય લાગે નમન કરનાર, અને ક્વિપ પ્રત્યય લાગે નમન કરવાનો આચાર કરનાર. તો નમનનો આચાર કરવા પણ ઈચ્છતો નથી એવું છે. નમન કરવા તો ઈચ્છતો નથી જ, પણ નમનનો આચાર જે છે એ કરવા પણ ઈચ્છતો નથી. એવી રીતનો અર્થ થાય નમિતુમનો, એવું આ ટિપ્પણીકાર સમજાવે છે. આગળ કહે છે ન ચ શુદ્ધેનૈવ નિર્વાહે ક્વિબંત ધાતુ ઉપાદાનમ અનર્થકમિતિ વાચ્યમ. તમે આ શું લાંબુ ચાળું કરો છો? ક્વિબંત તમે શુદ્ધે નહીં, સીધે સીધું નમતી નમઃ નંતુમ નમન કરનાર એ પ્રકારે સમજાવી શકાય. નમિતુમ એને ભાઈ ક્વિપ પ્રત્યય શું કામ લાવો છો? શુદ્ધેને નિર્વાહે ક્વિબંત ધાતુ ઉપાદાનમ. ક્યાં ધાતુ ક્વિબંત છે, અજંત નથી માત્ર પણ ક્વિબંત છે. એવું તમે જે કહો છો એ અનર્થક અર્થ વગરનું છે. એટલે એનાથી શું અર્થ સરે છે? એમ ક્વિપ પ્રત્યય લગાવ્યો માટે ઈડ આગામાં આવ્યો માટે નમિતુમ થયું. એ રીતે ક્વિપ પ્રત્યય એ સમજાવવાથી તમને શું વધારે લાભ થયો? અનર્થકમ ઇતિ ન વાચ્યમ તો કે નહીં. આમ ક્વિપ પ્રત્યય લગાવવાથી નમિતુમ થયું એનો અર્થ નથી એવું ન કહેવું જોઈએ. કેમ? સ્તુત્યાદેહે નંતુ આચારંતરસ્યાપી સંજિઘૃક્ષિતત્વાદ.
चलो नंतुम न इच्छति તમે કહો તો નમન કરવા ઈચ્છતો નથી, તો સમજી ગયા. પણ નમનની સાથે બીજા આચારો થતા હોય છે. સ્તુત્યાદે, નમન કરનાર બીજા આચાર કરતો હોય છે, સ્તુતિ વગેરે. એટલે તમે ક્વિપ પ્રત્યે લગાવો તો આચાર પણ કરતો નથી. નમન તો કરતો નથી, પણ નમનના કોઈ આચાર પણ કરતો નથી, સ્તુતિ વગેરે પણ કરતો નથી. એ બધાનો સમાવેશ કરે. એટલે સંજિઘૃક્ષતત્વાત, સંગ્રહિતમ ઇષ્ટત્વાત, એનો પણ સંગ્રહ કરવાની ઈચ્છા છે. કે માત્ર જ્ઞાની પુરુષ નમન જ નથી કરતો, પણ જો નમન સાથે બીજા જે આચાર થાય કેવા છે, સ્તુત્યાદે, સ્તુતિ વગેરે થાય, એ પણ કરવાની ઈચ્છા કરતો નથી. એવું પણ આની અંદર માત્ર નમન સાથે આ બધાનો સંગ્રહ કરવાની પણ ઈચ્છા છે ભાષ્યકારની. એટલા માટે નમિતુમ એ પ્રયોગ કર્યો, ક્વિપ અંતનો પ્રયોગ કર્યો. શુદ્ધેને છે તત અલાભાત, માત્ર નંતુમ કહ્યું હોત તો નમન કરવાની ઈચ્છા તો કહેવાય હોત, પેલા બીજા આચાર કરવાની ઈચ્છા ના કહેવાય હોત. એ પણ કહેવાયું, એ વધારાનો લાભ છે. નંતુમ કહ્યું તો આ લાભ ન થયો હોત, નમિતુમ કહ્યું તો આ લાભ થયો. તત અલાભાત ધ્યેયમ, એટલે નમિતુમ બરોબર છે કે નમન કરવાની ઈચ્છા નથી ધરાવતો, પછી સાથે બીજા કોઈ આચાર છે, અરે આમ કશું કરવા નહીં કે સ્તુતિ કશું જે નમન સાથે જે એની સાથે સંકળાયેલ એ કશું કરવાની ઈચ્છા કરે, એવી ઈચ્છા જન્મતી નથી. કે નથી કરતો એટલે શું, એ જન્મતી નથી. તમે કહે સુકાનભાઈ પ્રણામ કર, હું ઊભો રહે, એની ઈચ્છા જ ના જન્મે, કશું ના કરે. તીવ્રતાના ઈચ્છા જ જન્મે ને ક્યાંથી કરે? એટલે એવું છે. હા, ટૂંકમાં એ ધ્યેયમ એ તેના ઈરાગમ ચિંત્ય બ્રુવન, એટલે ક્યાંક હશે કોઈ જગ્યાએ કે આની ટીકા હશે, આપણને ખબર નથી. ઈરાગમ ચિંત્ય, ટૂંકમાં નમિતુમમાં જે ઈર આવ્યું ને એ ક્યાંથી આવ્યું? એ ચિંત્ય, એ ચિંતનીય છે. એટલે કે આ બરોબર લાગતું નથી એવું કોઈ કહ્યું હશે, એવું માનતું હશે કોઈ. એથી બ્રુવન આવું કહેનાર અચિંતા નિપુણ, એ પોતે અચિંતા નિપુણ છે, પોતે ચિંતન નથી કર્યું, માટે પૂછે છે કે ઈડ આગમ કેમ આવ્યો. એ ચિંત્ય છે, ચિંતન કર, કારણ કે એને ચિંતન કર્યું નથી, મારો પ્રશ્ન પૂછે છે. એથી વિશદમ આ પ્રકારે સ્પષ્ટ કર્યો. એટલે નમિતુમ જે છે ને એને માટે આટલી બધી સમજ આપવામાં આવે. એટલે નમિતુમ કંચન નમિતુમ ના ઈચ્છતી નહીં, એ કોઈ નમસ્કાર કરવા કે નમસ્કાર સંકળાયેલા કોઈ આચાર કરવા નથી ઈચ્છતો, એટલે એ ઈચ્છા જન્મતી નથી. નહીં કરો એમ નથી કહેતો, નહીં કરો એ પણ તકલીફ છે, નહીં કરો તો તકલીફ છે, કંઈ કરવામાં આવ્યું ને. એટલે એવું એ પ્રકારની કોઈ એનામાં ઈચ્છા જન્મતી નથી, નથી કરતા એમ નથી, કર્તૃત્વ નથી ને. એટલે ભલે એવું કે ન કર્મ કાર્ય તો શક્ય દે, ટૂંકમાં હવે શાસ્ત્ર આદેશ આપે ને તો મીમાંસક માને કે શાસ્ત્ર કર્મ કરાવે છે, શાસ્ત્ર પ્રેરક છે. આનું યજન કર, આનું યજન કર, એમ યજન કરાવડાવે એવું મીમાંસકો માને છે. મીમાંસકો એમ માને છે કે વેદનો જે વિધિ છે ને એ શું છે, એ તમને કર્મ કરવાનો આદેશ કરે, પ્રેરણા કરે છે, કર્મ કરાવે છે. વેદ તમારે તો કર્મ કરાવે, વેદન નથી માનતો, કોઈ કરાવી ના શકે. મારા ઈચ્છાનો તો ગમે તે આદેશો આવો કશું ના થાય. પણ ચાલો કે તમે માનો કે વેદ આ પ્રકારે કર્મ કરાવે તો અન્ય કર્મ ના કરાવી શકે, કારણ કે બ્રહ્મા સંબુદ્ધ એને ન કર્મ કાર્યનું શક્ય, એની પાસે કર્મ કરાવવો કોઈ રીતે શક્ય નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
श्री गुरुभ्यो नमः। हरि ओम।